વિદ્યાર્થી મિત્રો નમસ્કાર. સ્ટાન્ડર્ડ 10th ઇંગ્લિશ સેકન્ડ લેંગ્વેજની મારી આ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપણે લેસન સેકન્ડ ધ હ્યુમન રોબોટને જોઈ રહ્યા છીએ. આ લેસનનો લાસ્ટ મીન્સ 16th પેરેગ્રાફને આપણે જોવાનો છે. પેરેગ્રાફને અંતે વર્ડ બિલ્ડિંગ તેમજ ક્વેશ્ચન્સ આન્સર્સ આપેલા છે. એને આપની નોટબુકમાં નોંધજો. બોર્ડ એક્ઝામ માટે એ કામમાં આવશે. મારા આ વિડીયોને લાઈક આપજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો, જેથી આવનારા વિડીયો તમને સરળતાથી સહેલાઈથી મળી રહે, અને અન્ય મિત્રોને પણ શેર કરજો. તો આપણે શરૂ કરીએ. ઇંગ્લિશ ટેક્સ્ટ બુક સ્ટાન્ડર્ડ 10th લેસન સેકન્ડ ધ હ્યુમન રોબોટ. ઓહ નો! અરે નહીં! ક્રાઇડ ધ સેલ્સમેન. દુકાન જ્યાંથી રોબોટ લેવામાં આવેલો હતો એ સેલ્સમેન અદાલતમાં હાજર હશે એટલે એને ચીસ પાડી. ઓહ નો! અહીંયા ક્રાઇડ એટલે રડિયો એવો અર્થ નહીં. ઓફ સુપર રોબોટ્સ. રોબોટ લેવામાં આવેલો તો સુપર રોબોટ્સ પ્લાઝામાંથી, અને એનો વેપારી છે એને ચીસ પાડી. હી ઇઝ ડિફ્યુઝડ. રોબોટ છે એનો ફ્યુઝ મતલબ એની કાર્યપ્રણાલી છે એ ખોટકાઈ ગઈ છે, ડિફ્યુઝ થઈ ગઈ છે, નકામી થઈ ગઈ છે. હી ઇઝ ડેડ. તે મૃત છે રોબોટ. ધેર વોઝ એ હુસ. શાંતિ થઈ ગઈ. જ્યારે રોબોટ અદાલતમાં આવેલો હતો ત્યારે થોડીક અવાજ હતો. હવે તો રોબોટ સાવ બંધ થઈ ગયો એટલે શાંતિ છવાઈ ગઈ. ઇન ધ કોર્ટરૂમ. અદાલતના ઓરડામાં શાંતિ હતી, અને એ શાંતિ સાયલન્સ પ્રિવેલ્ડ. પ્રિવેલ્ડ એટલે રહી ગઈ. ફોર એ લોંગ ટાઈમ. લાંબો સમય સુધી આ શાંતિ છવાઈ રહી. ઇન ધ કોર્ટરૂમ. અદાલતના ઓરડામાં લાંબો સમય સુધી શાંતિ જળવાઈ રહી. ધ કાઉન્સિલ ક્લિયર્ડ હિઝ થ્રોટ. વકીલને હવે અદાલતમાં પુરાવો રજૂ કરવાનો હતો, એટલે ક્લિયર્ડ સાફ કર્યું અથવા તો ખોખાર્યું. હિઝ થ્રોટ એના ગળાને ખોખાર્યો. એન્ડ સેડ અને આગળ કહ્યું, રોબોટ્સ ડુ નોટ કઝ હાર્મ. ન્યાયાધીશના ધ્યાન ઉપર દોરે છે કે રોબોટ નુકસાન કરતો નથી ટુ પીપલ. રોબોટના જે સિદ્ધાંત છે, સેલ્સમેન આગળથી એને જાણેલા હતા એ પ્રમાણે એને વાત કરે છે કે રોબોટ લોકોને નુકસાન નથી કરતો. એન્ડ નાઇધર કેન ધે ડિસઓબે. અને આ રોબોટ છે એ ડિસઓબે, આજ્ઞાનું ઉલ્લંઘન પણ નથી કરતો. મતલબ કે લોકોને નુકસાની નહીં કરવાનું અને આજ્ઞાનું ઉલ્લંઘન પણ નહીં કરવાનું. ધેર માસ્ટર્સ. તેમના માલિકની આજ્ઞાનું ઉલ્લંઘન પણ નથી કરતો. ધોઝ ઇન્સ્ટ્રક્શન્સ. તે સૂચનાઓ. ફ્રોમ મિસ્ટર પ્રેમ ચોપડા. જ્યાં રોબોટ છે એ અટકી જાય છે ત્યાંની સૂચનાઓ છે એ પ્રેમ ચોપડા દ્વારા હતી. વોઝ નોટ ટુ બી રિવીલ્ડ. એ જાહેર
થવાની ન હતી, કારણ કે પ્રેમ ચોપરાની જ બનાવી હતી. એટલે માલિકની આજ્ઞાનું ઉલ્લંઘન રોબોટ નહીં કરે, એટલે જાહેર થવાની ન હતી. ધે વુડ હેવ બીન ઇન્જરિયસ, મતલબ કે તે સૂચનાઓ, ઇન્જરિયસ એટલે ઈજા પહોંચાડનારી, નુકસાન કરનારી, ટુ હિઝ ઓન એક્ઝિસ્ટન્સ, પોતાના, તેના પોતાના એટલે કે રોબોટના પોતાના અસ્તિત્વને ઈજા પહોંચાડનારી હોય. એ થ્રેટ, ધમકીરૂપ હોય, ટુ ધ રોબોટ્સ લાઈફ, રોબોટના જીવનને માટે એ ધમકીરૂપ પણ હોય. ઇફ હી રિવીલ્ડ ધેમ, ધેમ મતલબ ધોઝ ઇન્સ્ટ્રક્શન્સ, તે સૂચનાઓ એટલે મિસ્ટર પ્રેમ ચોપરાએ આપેલી સૂચનાઓને જો રોબોટ રિવીલ જાહેર કરે, હી વુડ ડિસઓબે, તો રોબોટ છે એને આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું કહેવાય. હિઝ માસ્ટર, તેના માલિકની આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું કહેવાય. ઇફ હી ડીડ નોટ, હવે અહીંયા માત્ર ડીડ નોટ જ શબ્દ વાપરેલો છે. આ રિવીલ્ડ ધેમ શબ્દનો ઉપયોગ નથી કર્યો. કહેવાનો તાત્પર્ય તો રિવીલ ધેમ જ છે, મતલબ કે જો તે સૂચનાઓને જાહેર નહીં કરે તો હી વુડ હાર્મ અધર્સ, તો રોબોટ છે બીજાને નુકસાન કરશે. ધીસ કોન્ફ્લિક્ટ, આ સંઘર્ષ એટલે એ સંઘર્ષ કે રોબોટે એની માલિકની આજ્ઞાનું પાલન કરવાનું કે લોકોને નુકસાન કરવું, અથવા તો માલિકને આજ્ઞાનું ઉલ્લંઘન કરવું કે લોકોને નુકસાન કરવું, એ બેમાંથી એ પસંદ નથી કરી શકતો. એટલે આ સંઘર્ષ છે એનો રામસિંગ્સ એન્ડ બ્રોટ, રામસિંગનો અંત લઈ આવ્યો. એટલા જ માટે રોબોટ જાતે જ ડિફ્યુઝ થઈ ગયો, મૃત થઈ ગયો. હી ચોઝ, રોબોટે પસંદ કર્યું ટુ બ્રેક એપાર્ટ, તૂટી જવાનું પસંદ કર્યું. રેધર દેન, એના કરતાં ટુ ટેલ અ લાય, ખોટું બોલવું એના કરતાં પોતાના જીવનનો અંત લઈ આવવો, એવું રોબોટે જાતે પસંદ કર્યું. હર્ટિંગ હ્યુમન બીંગ્સ, ખોટું બોલવું, લોકોને હર્ટિંગ, ઈજા પહોંચાડવી કે નુકસાન કરવું. ઓર બીકમિંગ અનફેથફુલ, કે ફેઇથ શબ્દો પરથી ફેથફુલ અને એનું ઓપોઝિટ અનફેથફુલ, કે બેવફા બનવું, એના કરતાં પોતાની જાતનો અંત આણવાનું એને પસંદ કર્યું. ટ્રેસિસ, સંકેત ઓફ પેઇન, પીડા, દુઃખ એનો સંકેત છે. એન્ડ ડિપ્રેશન અને તણાવ, આનો સંકેત છે. માર્ક્ડ, જોવા મળ્યો. ધ કાઉન્સેલ્સ ફેસ, કાઉન્સેલના ચહેરા પર, વકીલના ચહેરા ઉપર છે પીડા અને તણાવનો સંકેત જોવા મળ્યો. એ સમયે ધ જજ પોન્ડર્ડ એટલે વિચાર કર્યો, ન્યાયાધીશને વિચાર આવ્યો. ફોર એ વાઇલ, થોડી વાર માટે ન્યાયાધીશે વિચાર્યું. એન્ડ પ્રોક્લેમ્ડ, અને જાહેરાત કરી. શું જાહેરાત કરી? ધ કોર્ટ ડિક્લેર્સ, અદાલત જાહેર કરે છે. પ્રેમ ચોપડા ગિલ્ટી, પ્રેમ ચોપડાને અદાલત જાહેર કરે છે ઓફ થેફ્ટ, ચોરીના ગુનામાં અદાલત પ્રેમ ચોપડાને દોષિત જાહેર કરે છે. મિત્રો, આ પેરેગ્રાફ નંબર 16 અહીંયા સુધી છે.
પણ લાસ્ટ લાઈન બાકી ન રહી જાય એટલે આપણે લઈ લઈએ છીએ. ધ કાઉન્સિલ પિકડ અપ, વકીલે લીધી હિઝ ફાઇલ. ન્યાયાધીશે ચુકાદો જાહેર કરી દીધો એટલે વકીલે એની ફાઇલ લઈ લીધી. એન્ડ વિથ એ બાઉ, ન્યાયાધીશને માટે આદર હોવો, આદર બતાવવો એ દરેકની ફરજ આવે છે. એટલે છે વકીલ છે એની ફાઇલ લઈ અને એને બાઉ મતલબ પગે લાગવું, નમન કરવું. નમનની સાથે જ લેફ્ટ ધ કોર્ટરૂમ, અદાલતનો ખંડ વકીલ છોડી ગયા. હવે મિત્રો આ પેરેગ્રાફ આધારિત વર્ડ બિલ્ડિંગ જોઈશું. ક્રાઇડ એનો સિમિલર સાઉટેડ થશે. સેલ્સ અને મેન આ બે શબ્દો કમ્બાઇન્ડ વર્ડ થઈને ભેગા થઈને સેલ્સમેન બનશે. ફ્યુઝ ઓપોઝિટ થશે ડિફ્યુઝ. હાર્મ નુકસાન થવું, એનો ઓપોઝિટ બેનિફિટ થશે. ડાઈ શબ્દ વર્બ છે, એનું ડેડ એડજેક્ટિવ બનશે, એનો ઓપોઝિટ એલાઇવ થશે. હુસ મીન્સ સાયલન્સ, મીન્સ ક્વાઇટ, શાંતિ. માસ્ટર એનો સિમિલર ઓનર થશે. ઓબે એનું સિમિલર ફોલો થશે અને એનું ઓપોઝિટ ડિસઓબે થશે. ઇન્સ્ટ્રક્ટ શબ્દ વર્બ છે, એનું નાઉન ઇન્સ્ટ્રક્શન થશે. રિવીલ એનું સિમિલર પબ્લિશ થશે. ઇન્જરી નાઉન છે, એના પરથી ઇન્જરિયસ એડજેક્ટિવ થશે. એક્ઝિસ્ટ અસ્તિત્વ હોવું એ વર્બ છે, એના પરથી એક્ઝિસ્ટન્સ શબ્દ નાઉન બને છે. થ્રેટ એનો સિમિલર વોર્ન થશે. લાઈફ એનો ઓપોઝિટ ડેથ થશે. કોન્ફ્લિક્ટ એનો સિમિલર સ્ટ્રગલ થશે. ફેઇથ શબ્દ નાઉન છે, એના પરથી ફેઇથફુલ એડજેક્ટિવ બને છે અને એનું ઓપોઝિટ અનફેઇથફુલ થાય છે. સ્ટ્રેસ એનો સિમિલર ડિપ્રેશન થશે. ટ્રેસ મતલબ સંકેત, સ્પેલિંગમાં ખાસ ધ્યાન લેજો. સ્ટ્રેસ શબ્દમાં પહેલો અક્ષર એસ છે અને સ્પેલિંગમાં TRESS છે અને અહીંયા TRSE છે, આગળ એસ નથી. એનો મતલબ ટ્રેસનો મતલબ સાઇન, સંકેત થશે. પોન્ડર એનો સિમિલર થિંક થશે. પેઇન એનો સિમિલર સફર થશે. ફોર એ વાઇલ એનો સિમિલર મોમેન્ટરી થશે, ક્ષણિક, થોડીક વાર માટે. પ્રોક્લેમ એટલે જાહેરાત કરવી, એનો સિમિલર ડિક્લેર થશે. હવે મિત્રો આ પેરેગ્રાફ આધારિત લાઈન સાથે એના ક્વેશ્ચન જોઈશું. Oh no, cried the salesman of super robots. He is diffused. He is dead. There was a whoosh in the courtroom. Question છે મિત્રો, why did the salesman of super robots cry? જવાબ જોઈશું મિત્રો. વાય WH વર્ડ છે એટલે આપણે જવાબમાં નહીં લઈએ. ડીડ પછીના શબ્દથી આપણો જવાબ શરૂ થાય, પરંતુ ડીડ છે એ ક્રાય વર્બમાં મર્જ થઈ જશે. એટલે જવાબની જોઈએ આપણે. ધ સેલ્સમેન ઓફ સુપર રોબોટ્સ ક્રાઇડ. પેરેગ્રાફમાં પણ ક્રાઇડ છે. વાયનો ક્વેશ્ચન છે, બીકોઝ લઈશું કારણ કે આપણે જવાબ પૂરા વાક્યમાં આપવાનો છે. તો ધ રોબોટ વોઝ ડિફ્યુઝડ, અહીંયા હી છે ને આપણે રિપ્લેસ કરેલો છે ધ રોબોટથી.
અને ઇઝને રિપ્લેસ કરેલો છે વોઝથી. ક્વેશ્ચન આપણો ડીડથી છે એટલા માટે ડિફ્યુઝડ. એન્ડ ફરી પાછા હી ઇઝની જરૂર નથી એટલે લીધા નથી. એન્ડથી જોડીએ એટલે બીજી વખતે હી અને ઇઝ અથવા તો ધ રોબોટ વોઝ એવા શબ્દોની રિપીટ જરૂર નથી. ડેડ. જવાબ પૂરો. નેક્સ્ટ ક્વેશ્ચન. લાઇન સેમ જ છે. ઓહ નો, ક્રાઇડ ધ સેલ્સમેન ઓફ સુપર રોબોટ્સ. હી ઇઝ ડિફ્યુઝડ. હી ઇઝ ડેડ. ધેર વોઝ એ હુસ ઇન ધ કોર્ટરૂમ. ક્વેશ્ચન છે આપણો વાય વોઝ ધેર એ હુસ ઇન ધ કોર્ટરૂમ. જે આપણો પહેલો પ્રશ્ન હતો એના જેવો જ જવાબ થશે, માત્ર પ્રશ્નના શબ્દો અને લાઇનના શબ્દો થોડા બદલે છે. એટલે જોઈએ જવાબ. વાય છે એ ડબલ્યુએચ વર્ડને કારણે નીકળી જશે. વોઝ અને ધેર આ બે શબ્દોને એકબીજાના સ્થાને રિપ્લેસ કરીશું એટલે ધેર વોઝ એ હુસ ઇન ધ કોર્ટરૂમ. વાયનો ક્વેશ્ચન છે બીકોઝ ઉમેરીશું. ધ રોબોટ વોઝ, જે રીતે અહીંયા હી છે એને રિપ્લેસ કરીશું રોબોટથી, કારણ કે જવાબમાં સ્પષ્ટતા હોવી જરૂરી છે એટલા માટે. ઇઝને રિપ્લેસ કરીશું વોઝથી. ક્વેશ્ચન વોઝનો છે એટલા માટે. હી વોઝ ડિફ્યુઝડ એન્ડ ડેડ. આ હી ઇઝ શબ્દોની રિપીટની જરૂર નથી. એન્ડથી જોડીએ છીએ એટલા માટે સીધું ડેડથી જોડી શકીએ છીએ. તો મિત્રો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું. Those instructions from Mr. Prem Chopra was not to be revealed. They would have been injurious to his own existence, a threat to the robot's life. આના આધારે આપણો ક્વેશ્ચન છે મિત્રો, which instructions were harmful to the robot's life or existence? જવાબ જોઈશું મિત્રો. વિચ છે ડબલ્યુએચ વર્ડ છે, જવાબમાં નહીં આવે અને પ્રશ્નમાં કોઈ નામ નથી એટલે આપણે જવાબમાં સૌ પહેલાં જ નામને ઉમેરી દઈશું. તો અહીંયા ધોષ છે એને આપણે ધથી રિપ્લેસ કરી દઈશું. પછી આગળ વધશું. ઇન્સ્ટ્રક્શન્સ ફ્રોમ મિસ્ટર પ્રેમ ચોપડા. બાકી તો બધું પ્રશ્નમાંથી સીધો જવાબ જોડાઈ જશે. were harmful to the robot's life or existence. Next line and a question જોઈએ. Those instructions from Mr. Prem Chopra was not to be revealed. If he revealed them, he would disobey his master. If he did not, he would harm others. મિત્રો અહીંયા સામાન્ય શબ્દોને રિપ્લેસ કરેલા છે. જવાબ લખવા માટે બહુ સમજવું સહેલું છે. અહીંયા ઇફ શબ્દને શરૂઆતથી લઈ લઈશું. ઇફ હી મીન્સ ધ રોબોટ. હેડ શબ્દ જ માત્ર ઉમેરેલો છે. રિવીલ્ડ અને ધેમને રિપ્લેસ કરેલો છે ધ ઇન્સ્ટ્રક્શન્સથી. તો આપણા માટે જવાબ ઇઝી થશે. સમજો જવાબ જોઈએ. અધૂરી લાઈન પૂરી કરવાની છે એટલે મિત્રો પ્રશ્નની લાઈન લખવી ફરજિયાત જરૂરી હોય છે. તો ઇફ ધ રોબોટ હેડ રિવીલ્ડ ધ ઇન્સ્ટ્રક્શન્સ, હી વુડ ડિસઓબે હિઝ માસ્ટર. સેમ લાઈન છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે. આ જ રીતે જવાબ પૂરો કરવાનો છે. ધોઝ ઇન્સ્ટ્રક્શન્સ ફ્રોમ મિસ્ટર પ્રેમ ચોપરા વોઝ નોટ ટુ બી રિવીલ્ડ. ઇફ હી રિવીલ્ડ ધેમ, હી વુડ ડિસઓબે હિઝ માસ્ટર. ઇફ હી ડીડ નોટ, હી વુડ હાર્મ અધર્સ. હવે અહીંયા ઇફ હી ડીડ નોટ આટલા શબ્દોને લંબાવીને અહીંયા લખેલા છે. ડરવાનું નથી. ઇફ છે એ ઇફ જ છે. હીને ધ રોબોટથી રિપ્લેસ કરેલો છે. ડીડ નોટ તો અહીંયા છે જ. પછી અહીંયા આ વાક્ય સળંગ હતું એટલે આગલા શબ્દોને અહીંયા રિપીટમાં ગણવા જોઈએ આપણે. આ રિવીલ શબ્દ છે એ અહીંયા લીધો છે. ઈડી નીકળી ગયો છે કારણ કે અહીંયા ડીડ છે એટલા માટે. અને ધેમ મીન્સ ધ ઇન્સ્ટ્રક્શન્સ એટલે આગલા ભાગનું અહીંયા સંક્ષિપ્ત સ્વરૂપ લીધું છે. તો હવે જવાબ તમને એક્ઝેક્ટલી સમજાઈ ગયો છે. તો પાછળ જવાબમાં માત્ર હી વુડ હાર્મ અધર્સ. પણ મિત્રો આખી લાઈન લખવી જરૂરી છે. ઇફ ધ રોબોટ ડીડ નોટ રિવીલ ધ ઇન્સ્ટ્રક્શન્સ,
he would harm others. આ રીતે જવાબ થશે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. Those instructions from Mr. Prem Chopra was not to be revealed. If he revealed them, he would disobey his master. If he did not, he would harm others. તો આ લાઈનને આધારે આપણો ક્વેશ્ચન છે, વોટ વોઝ રામસિંગ્સ કોન્ફ્લિક્ટ. જવાબને જોઈશું મિત્રો. વોટ નીકળી જશે. વોઝ અને રામસિંગ્સ કોન્ફ્લિક્ટ આ બંને શબ્દો સાથે રહેશે, કારણ કે એપોસ્ટ્રોફી એસ છે એટલે એને પહેલાં લઈશું. રામસિંગ્સ કોન્ફ્લિક્ટ આખું સળંગ નામ થાય, વોઝને પાછળ લઈ હવે આપણે આ લાઈનને પાછળ જોડીશું. ઇફ હી રિવીલ્ડ ધેમ મીન્સ આપણને ખ્યાલ આવી જાય છે. ધ ઇન્સ્ટ્રક્શન્સ લખવાની જરૂર નથી. હી વુડ ડિસઓબે હિઝ માસ્ટર. ઇફ હી ડીડ નોટ, હી વુડ હાર્મ અધર્સ. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું મિત્રો. Those instructions from Mr. Prem Chopra was not to be revealed. If he revealed them, he would disobey his master. If he did not, he would harm others. This conflict brought Ramsingh's end. આ લાઈનને આધારે ક્વેશ્ચન છે, વોટ બ્રોટ રામસિંગ્સ એન્ડ. WH વર્ડ વોટ એ જવાબમાંથી રિમૂવ થઈ જશે અને પ્રશ્નની શરૂઆતમાં કોઈ નામ નથી, એટલે આપણે સૌ પહેલાં વિસ્તૃત રીતે જવાબની જરૂર છે, એટલે આપણે પહેલાં જવાબ શરૂ કરીશું. ધ કોન્ફ્લિક્ટ અહીંયા છે પેરેગ્રાફની અંદર. ધીસ કોન્ફ્લિક્ટ છે એટલે ધીસને દૂર કરીશું. ધ કોન્ફ્લિક્ટ કયો કોન્ફ્લિક્ટ? તો કે ટુ રિવીલ ધ ઇન્સ્ટ્રક્શન્સ. જે ઇન્સ્ટ્રક્શન્સ હતી એ ઇન્સ્ટ્રક્શનનો એન્ડ ડિસઓબે હિઝ માસ્ટર, એના માલિકની આજ્ઞાનું ઉલ્લંઘન કરવું. ઓર નોટ ટુ રિવીલ ધેમ, કે એમને જાહેર ન કરવું. એન્ડ હાર્મ અધર્સ, જો એ જાહેર નહીં કરે તો બીજાને નુકસાન કરશે. આ બાબતનો સંઘર્ષ. બે, એક તો સૂચનાને જાહેર કરે તો માલિકની આજ્ઞાનું ઉલ્લંઘન, અથવા સૂચના જાહેર ન કરે તો બીજાને નુકસાન કરવું. એ કોન્ફ્લિક્ટ છે એ બ્રોટ રામસિંગ્સ એન્ડ. એ રામસિંગનો અંત લઈ આવ્યો. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું મિત્રો. This conflict brought Ramsingh's end. He chose to break apart rather than to tell a lie, hurting human beings or becoming unfaithful to his master. તો આ લાઈનને આધારે ક્વેશ્ચન છે, વોટ ડીડ રામસિંઘ ચૂઝ? વાય? તો મિત્રો આ લાઈનના આધારે જવાબમાં જશું તો વોટ અને વાય WH વર્ડ છે, જવાબમાં નીકળી જશે. અને ડીડ છે એ ચૂઝમાં મર્જ થઈ જશે, એટલે ડીડ પછીના શબ્દથી આપણો જવાબ રામસિંઘ ચોઝ ટુ બ્રેક એ પાર્ટ. અહીંયા સુધી આપણો વોટનો જવાબ થયો. વાય રેધર ધેન ટુ ટેલ અ લાય એ વાયના જવાબમાં જશે. hurting human beings or becoming unfaithful to his master. નેક્સ્ટ લાઈન, નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. સેમ લાઈન છે, આગળ એકાદું વાક્ય વધે છે. This conflict brought Ramsingh's end. He chose to break apart rather than to tell a lie, hurting human beings or becoming unfaithful. Traces of pain and depression marked the council's face. આ લાઈનને આધારે ક્વેશ્ચન છે, વોટ વોઝ ધ કાઉન્સિલ્સ રિએક્શન વેન ધ રોબોટ વોઝ ડિફ્યુઝડ? જવાબ જોઈશું મિત્રો. જ્યારે
વેન વાળું વાક્ય પ્રશ્નમાં વચ્ચે હોય અને સાથે ના હોય તો એને સૌથી પહેલાં લઈને જવાબ આપણે શરૂ કરવો જોઈએ. તો જવાબ જોઈએ તો વેન ધ રોબોટ વોઝ ડિફ્યુઝડ. પછી કોમા કરી જવાબમાં આગળ વધીશું. વોટ તો WH વર્ડ છે એટલે નીકળી જશે. વચ્ચેનું વેન છે એ ક્વેશ્ચન માટે નથી, વાક્યને જોડવા માટે છે, એટલા માટે આપણે કાઢીશું નહીં. હવે વોઝ અને ધ કાઉન્સિલ્સ રિએક્શન આ બે વર્ડ્સને આપણે આગળ પાછળ કરીશું. એટલે ધ કાઉન્સિલ્સ રિએક્શન વોઝ ધેટ. જવાબમાં ધેટ ઉમેરીશું અને ટ્રેસીસ ઓફ પેઇનથી આપણે વાક્યને જોડી દઈશું. ટ્રેસીસ ઓફ પેઇન એન્ડ ડિપ્રેશન માર્ક ધ કાઉન્સિલ્સ ફેસ. જવાબ પૂરો. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ધ જજ pondered for a while and proclaimed, the court declares Prem Chopra guilty of theft. તો આ લાઈનને આધારે ક્વેશ્ચન છે, વોટ ડીડ ધ જજ પ્રોક્લેમ. જવાબ જોઈશું મિત્રો. વોટ અને ડીડ જવાબમાં આવે નહીં. વોટ છે એ WH વર્ડને કારણે રિમૂવ થઈ જશે અને ડીડ પ્રોક્લેમમાં ભળી જશે. પેરેગ્રાફમાં પણ પ્રોક્લેમ્ડ છે જ. ડીડ પછીના શબ્દથી જવાબ ધ જજ પ્રોક્લેમ્ડ ધેટ ઉમેરવું પડશે અને પછી પ્રેમ ચોપરા વોઝ શબ્દ આપણે ઉમેરવો પડશે. એટલે પ્રેમ ચોપરા વોઝ ગિલ્ટી ઓફ થેફ્ટ. પેરેગ્રાફમાં વોઝ નથી પણ વોઝ ઉમેરવું પડે. આપણે ધેટથી વાક્ય જોડીએ છીએ અને ધેટથી જોડીએ એટલે પૂરું વાક્ય હોવું જોઈએ. લાસ્ટ ક્વેશ્ચન જોઈશું મિત્રો. Those instructions from Mr. Prem Chopra was not to be revealed. They would have been injurious to his own existence, a threat to the robot's life, if he revealed them. આ લાઈનને આધારે આપણે અધૂરું વાક્ય પૂરું કરવાનું છે. એ જવાબ છે, if the robot revealed the instructions, it would have been injurious. મિત્રો, આ જે શબ્દો છે એ બધા બેઠા શબ્દો નથી, પણ આપણે પેરેગ્રાફની લાઈનના હેવ બીન વુડ હેવ બીન ઇન્જરિયસ શબ્દને જો પકડી લેશું તો જવાબ આપણો ક્લિયર થઈ જશે. જવાબ જોઈએ તો પ્રશ્નના શબ્દોને આપણે ફરીથી રિપીટ કરવાના છે. ઇફ ધ રોબોટ રિવીલ ધ ઇન્સ્ટ્રક્શન્સ ઇટ વુડ હેવ બીન ઇન્જરિયસ. ટુથી આપણે આગળ જવાબ જોડીશું. ટુ હિઝ ઓન એક્ઝિસ્ટન્સ, અ થ્રેટ ટુ ધ રોબોટ્સ લાઈફ. અહીંયા સુધી આપણે જવાબ પૂરો કરવાનો છે. ઇફ હી રિવીલ્ડ ધેમ છે એ આપણે અહીંયા ઉપરના ભાગમાં આવી જાય છે એટલે આપણે પાછળ નહીં લખીએ. તો મિત્રો, આપણે અહીંયા લેસન સેકન્ડ પૂર્ણ કરીએ છીએ. થેન્ક્સ ફોર વોચિંગ. મિત્રો, મારા વિડીયોને લાઈક આપજો, સબસ્ક્રાઈબ કરશો એટલે આપને દરેક વિડીયો સરળતાથી, સહેલાઈથી અને ઝડપથી પબ્લિશ થતા વેત મળી જશે અને આપની સાથે અભ્યાસ કરતા અન્ય મિત્રોને પણ શેર કરજો કે જેથી એમને પણ આ વિડીયોનો લાભ મળે.